કેટલા લોકો દુખી છે, કેટલા લોકો દુખી છે, પણ અમે કેવા જાય છે ને તો એ લોકો એમ જ કહે છે કે અમારથી થાય ને તો કરશું, નકર નહીં થાય. અમે આના માટે નથી બેઠા, દેણા માટે નથી બેઠા. મારા ઘરવાળાને કાંઈ પણ થાશે કે કાંઈ પણ થયું, મારા 2 બચ્ચા છે બરોબર, તો મારે શું કરવાનું? ઈ લોકો અટાણ હજી લગી અહીંયા આવ્યા નથી. ત્યાં હોટલે કેટલા માણસો ભેગા થઈ ગયા હતા, તોય કોઈ આવીને એક વખત આશ્વાસન નથી દીધું કે અમે બેઠા છીએ, તમે કાંઈ એવું કરો, કાંઈ કરતા નહીં, કાંઈ નહીં. રાજકોટના મલિક લાખાણી નામના ઇસ્માઇલી ખોજા સમાજનો વ્યક્તિ દેણાના બોજ નીચે દબાયો છે. પોતાનો નાનો દીકરો માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સતત તેના ઓપરેશન માટે પૈસાની જરૂરિયાત હોવાથી તે દેણા નીચે આવી ગયો છે, જેને લઈને તેને સમાજના લોકોને મદદ માટે અપીલ કરી હતી. સમાજના લોકો દ્વારા તેને એક વખત મદદ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ તે વધારે દેણાના બોજ નીચે દબાયો હોવાથી વધુ નાણાંની તેણે સમાજના લોકોને મદદ માટે તેણે અપીલ કરી હતી. તેમણે સ્થાનિક અગ્રણીઓએ તેને એક વખત મદદ કરી હતી, વધુ મદદની ખાતરી પણ તેને આપી હતી. ત્યારબાદ વધુ મદદ નહીં કરતા આજ રોજ મુંબઈ સહિત અલગ અલગ સ્થળો ઉપરથી અગ્રણીઓ રાજકોટ આવ્યા હતા. ત્યારે યુવાને પોતાની પરિસ્થિતિ અંગે તેમને વાકેફ કરવા માટે મુલાકાત માટે આજીજી કરી હતી, પરંતુ તેમ છતાં સમાજના આગેવાનો નહીં મળવા દેતા યુવાને હોટલ બહાર ફિનાઇલ પીધી હતી. ત્યારબાદ તેને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. એનું કારણ એ છે કે અમારે છે ને થોડું કરજો થઈ ગયો, તો મારો નાનો બાબો છે એ મેન્ટલી છે બરાબર, એટલે દવાના ખર્ચામાં અમે બહુ જ આવી ગયા હતા. તો મારા હસબન્ડ છે છેલ્લા વર્ષ દિવસથી અમારા નાતમાં અમારા બધા આગેવાનો છે એની પાસે ફરિયાદ કરતા હતા, આજીજી કરતા હતા, બધું એને કાગળથી લખાણ કરીને બધું એને લોકોને દીધું હતું. તો એ લોકો એમ કહે છે કે આજે કરશું, કાલે કરશું, થોડાક દીમાં અમે કરશું તમને સહાય. અટાણે આખી આગેવાનો અમારે બહારથી જ્યાંથી બધા આગેવાનો મોટા મોટા છે, બોમ્બેના બધા કાઉન્સિલના બધા અટાણે આવીને અહીંયા 5 સ્ટાર હોટલમાં અટાણે કાલ રાતના બેઠા છે. મારા ખાલી હસબન્ડ સવારથી લઈને એમ કહે છે કે મને એક વખત એ લોકો આગેવાનને ખાલી મળવા દો. પણ ત્યાં નીચે ક્રાઇમ બ્રાન્ચ વાળા એક ભાઈ છે, એ ભાઈ એમ કીધું તમારે થાય નહીં કરવું હોય ને કરી લો, બાકી કરીમ ધાનાણી કરીને છે એને એમ કીધું કે તમારે થાય કરી લો, બાકી તમને મળવા નહીં દે. બધા આવીને એ લોકો છે ને જવાબ આડાવેરા દઈને વયા જતા હતા. અમારો છે ઇસ્માઇલી ખોજા ઇસ્માઇલી 1 વર્ષથી ટોટલી અમારા કાગળિયા એ લોકો પાસે ગયા છે. અમારે કુલ દેણું છે ને 10 ઉપર થઈ ગયું છે, પણ મારા નાનો બાબો છે ને એની હાલત પહેલેથી સાવ કન્ડિશન ખરાબ છે. એ અમારે ટોટલી અમારા નાતવાને આગેવાનને બધાને ખબર છે. હા, ફિનાઈ પીધી છે. સમાન આગેવાને ન મળવા દીધા, કારણ કે અમે દરરોજ છેલ્લા અઠવાડિયાથી દરરોજ રાતે અમે અમારા નોખા આગેવાન પાસે જતા હતા કે ભાઈ લેટરમાં લખી જ દીધું તું, બધા કાગળિયા રજૂ કર્યા હતા કે શું છે શું નહીં, બધી જાહેરમાં અમે. તો એ લોકો એમ કહેતા હતા કે તમારી ફરિયાદ ઉપર કરી છે, ઉપરથી કાંઈ જવાબ આવતો નથી, બરોબર. એટલે અમે એમ કીધું કે જવાબ એ લોકો ઉપરથી બોમ્બે વાળા નથી દેતા, તો અમે એની પાસે જવાબ માગવા જાય, તો અમને ખાલી મળવા તો દો. પણ એ લોકોએ છે ને કાલ રાતના અત્યાર સુધીને એક મળવાય ન દીધું. કેટલા લોકો દુખી છે, પણ અમે કેવા જાય છે ને તો એ લોકો એમ જ કહે છે કે અમારથી થાય ને તો કરશું, નકર નહીં થાય. અમે આના માટે નથી બેઠા, દેણા માટે નથી બેઠા. અમુકના નામ તો મને નથી ખબર, પણ બધા છે ને અમે સલીમભાઈ કોટડિયા કરીને છે, અમારા જે અમે હાઉસિંગ બોર્ડમાં રહી છીએ ત્યાંના મુખી કામડિયા સમાજના મુખી મેન છે, બધાના છે ને બધા પાસે જઈ આવ્યા છે. રાજકોટનું કોઈ મેમ્બર મોટા બાકી નથી કે અમે 2 માણસ એની પાસે મળવા નથી ગયા. આમાં મારી એક જ માંગ છે કે જો મારા ઘરવાળાને કાંઈ પણ થાશે કે કાંઈ પણ થયું, મારા 2 બચ્ચા છે બરોબર, તો મારે શું કરવાનું? એ લોકો અટાણ હજી લગી અહીંયા આવ્યા નથી. ત્યાં હોટલે કેટલા માણસો ભેગા થઈ ગયા હતા, તોય કોઈ આવીને એક વખત આશ્વાસન નથી દીધું કે અમે બેઠા છીએ, તમે કાંઈ એવું કરો, કાંઈ કરતા નહીં, કાંઈ નહીં. અને જ્યારે મારા હસબન્ડને કર્યું ને પગલું ભર્યું ને તે પહેલા એ ભાઈને ફોન કર્યો હતો, તોય કોઈ અમારી ખાલી એક જ મારા હસબન્ડની અટાણે માંગ હતી કે મને ખાલી મળવા દો.